કોર્પોરેશનની લલાંક નિયમોના ઉલ્લંઘન બદલ 65 પેઇંગ ગેસ્ટ એકમો સીલ કરાતા સેંકડો યુવાનો રજળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગ દ્વારા 19મી ફેબ્રુઆરીના રોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલતા પેઇંગ ગેસ્ટ એકમો સામે લલાંક કરવામાં આવી છે. અગ્નિશમન સુરક્ષા અને સ્થાનિક રહેણાંક વસાહતની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ધમધમતા કુલ 65 જેટલા એકમોને તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રની આ કડક અને આકસ્મિક કાર્યવાહીના પરિણામે પેઇંગ ગેસ્ટમાં રહીને અભ્યાસ અને નોકરી કરતા સેંકડો યુવક યુવતીઓ અચાનક આશ્રય વિહોણા બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર, બોડકદેવ, ઘાટલોડી અને ગોતા જેવા રહેણાંક વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અણધારી કાર્યવાહીથી રહેઠાણ છીનવાઈ જવાના કારણે અન્ય શહેરોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રોષે ભરાયેલા સેંકડો યુવાનો અને પેઇંગ ગેસ્ટ સંચાલકોએ સરખેજ ગાંધીનગર ધોરીમાર્ગ પર આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની મ્યુનિસિપલ કચેરી ખાતે દોડી જઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી. કચેરીની બહાર એકઠા થયેલા અસરગ્રસ્તોને જમીન પર બેસીને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા યોજ્યા હતા. સંચાલકો અને વિદ્યાર્થીઓએ એકસૂરે માંગણી કરી છે કે સત્વરે આ સીલ ખોલવામાં આવે અને કાયદેસરની દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે તેમને યોગ્ય સમય મર્યાદા આપવામાં આવે. વધુમાં, જ્યાં સુધી વહીવટીતંત્ર દ્વારા મામલે કોઈ હકારાત્મક અને વ્યવહારુ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને ધરણા યથાવત રાખવાની ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.